ત્રિનેત્રની શરૂઆત કરીએ તો શ્રાવણ પૂરો થયો અને ભાદરવાની શરૂઆત થઈ, પરંતુ આ વખતે ભાદરવામાં ભરપૂરની આગાહી વચ્ચે રાજસ્થાનમાં પૂર આવ્યા છે, જેમાં સવાઈ માધોપુરમાં સૌથી ખરાબ હાલત છે। 14 ઇંચ આસપાસ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઈ છે, જેમાં ક્યાંક લોકોએ જીવ ગુમાવ્યા તો ક્યાંક મોતના મુખમાંથી લોકોનો આબાદ બચાવ પણ થયો છે। ત્યારે કેવા છે ભાદરવામાં આફત બનીને આવેલા પૂરના એ દ્રશ્યો, આવો જોઈએ તસવીરો। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે। સમગ્ર જિલ્લામાં અનરાધાર મહેર આફત બનીને વરસી, જેથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ। સૌથી પહેલા દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો સવાઈ માધોપુરમાં આવેલા સુરવાલ ડેમના છે, જ્યાં એક રેસ્ક્યુ બોટમાં 9 લોકો સવાર હતા। અચાનક ડેમમાં જળસ્તર વધ્યું અને બોટ તણાવા લાગી। બોટમાં સવાર લોકો કંઈ સમજે તે પહેલા અચાનક સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ અને તમામ લોકો તણાવા લાગ્યા। નદીના ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યુ ટીમના લોકો ખુદનો પણ બચાવ ન કરી શક્યા। કેવી રીતે લોકો બોટ સાથે તણાઈ રહ્યા છે તે પણ અહીં જોઈ શકાય છે। એવી માહિતી છે કે બોટ પલટ્યા પછી 3 લોકોના જીવ બચાવી લેવાયા, જ્યારે 7 લોકો ગુમ છે। બચેલા 3 વ્યક્તિમાં એક વ્યક્તિએ નદી કિનારાના ઝાડની ડાળી પકડીને ખુદનો જીવ બચાવ્યો। સવાઈ માધોપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। આ દ્રશ્યો જુઓ। ટ્રેક્ટરની સાથે સાથે ટ્રોલી અને પાણીનો ટાંકો તણાયેલા નજરે પડે છે। આવી જ રીતે એક બાઇક ચાલકને વરસાદી માહોલમાં જોખમ ખેડવું ભારે પડ્યું। રસ્તા પરથી પૂરના પાણી વહી રહ્યા હતા, છતાં આ ભાઈ રસ્તો પાર કરવા ગયા અને પોતાના બાઇક સાથે પૂરમાં વહી ગયા। બીજી તરફ સવાઈ માધોપુરના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિમાં કોઝવે પાર કરવો એક બાઇક ચાલકને ભારે પડ્યો હતો। પૂરનો પ્રભાવ વધતા ચાલક તણાયો હતો, પરંતુ કિસ્મત એટલા સારા હતા કે કોઝવે પર લાગેલ લોખંડના એંગલમાં બાઇક અને ચાલક ફસાઈ ગયા અને સ્થાનિકોએ તેને બચાવી લીધો। સવાઈ માધોપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શહેરના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહ્યા। ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેથી જનજીવન પ્રભાવિત થયું। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ આફતના પૂરના કારણે જમીનો ધોવાઈ ગઈ। ખેતરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને છતો પર આશ્રય લેવાની જરૂર પડી। આ દ્રશ્યો જુઓ, જેમાં પૂરના પાણી ખેડૂતની જમીનમાંથી વહેતા જોઈ શકાય છે, જ્યારે ખેડૂત પરિવાર ઘરની છત પર આશ્રય લેવા મજબૂર બન્યો છે। બીજી તરફ સવાઈ માધોપુરને જોડતા તમામ રસ્તાઓ પરથી પૂરના પાણી વહી રહ્યા છે, જેમાં લોકોના વાહનો તો તણાયા જ, સાથે સાથે લોકોનો કિંમતી સામાન પણ તણાઈ ગયો।
આ તરફ સુરવાલ હાઈવે પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. પૂરની સ્થિતિમાં એસડીઆરએફની રેસ્ક્યુ ટીમ ટ્રેક્ટરમાં સવાર થઈને લોકોને બચાવવા માટે અન્ય જગ્યા પર જઈ રહી હતી. આ દરમિયાન અચાનક હાઈવે પરના એક ખાડામાં ટ્રેક્ટર ઘૂસી ગયું, જેથી ટ્રોલી પલટી ગઈ અને જવાનો નીચે પટકાયા. ટ્રોલીમાં રાખેલી બોટ નીચે 2 જવાનો ફસાઈ ગયા હતા, જ્યારે બાકીના જવાનો પૂરના પાણીમાં નીચે પટકાયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં એસડીઆરએફને સામાન્ય ઈજા જ પહોંચી હતી. જાનમાલનું નુકસાન નહોતું થયું. આમ રાજસ્થાનમાં સવાઈ માધોપુર, બુંદી સહિતના જિલ્લાઓમાં વરસાદી મહેર આફત બની ગઈ છે, જેમાં હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. શ્રાવણના અંતમાં મેઘાએ ધબધબાટી બોલાવી અને આ મહેર હવે ભાદરવાની શરૂઆતમાં પણ અવિરત વરસી. આજે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર મહેર વરસતા પૂર નીકળી આવ્યા. તો બીજી તરફ મધ્ય અને દક્ષિણમાં પણ અવિરત મહેર વરસી છે. ત્યારે કેવી છે રાજ્યમાં વરસાદી મહેરની એ તસવીરો, આવું જોઈએ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી અવિરત મહેર વરસી રહી છે, જેમાં ઘેડ ઘમરોળાયું. તો જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર મહેર વરસી. આજે જૂનાગઢ શહેરમાં અને ગિરનારની ગિરિમાળાઓમાં મુશળધાર વરસાદ પડ્યો. જંગલ વિસ્તારમાં 3 ઇંચ વરસાદના પગલે દામોદર કુંડમાં પૂર આવ્યું હતું. સોનરખ નદીમાં પૂર આવતા જ સ્થાનિક પ્રશાસને દામોદર કુંડ આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી કોઈ કુંડ નજીક જઈને જોખમ ન ખેડે. છતાં પણ પૂરને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચ્યા હતા. આજે ભાદરવી અમાસ છે અને આ દિવસે પિતૃ તર્પણનું પણ ખૂબ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો દામોદર કુંડ પહોંચ્યા હતા. જો કે સવારના સમયે પૂરની સ્થિતિને જોતા વિધિ અટકાવાઈ હતી, પરંતુ સાંજ પડતા પૂરના પાણી ઓસરતા ફરી કલેક્ટરે પિતૃ તર્પણની વિધિ શરૂ કરાવી હતી. વરસાદી મહેર વચ્ચે જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો. પહાડોથી ઘેરાયેલા આ ડેમનો નજારો ચોમાસાની સિઝનમાં માણવો એક અજાયબી સમાન છે. તેમાં પણ ડેમ ઓવરફ્લો થાય ત્યારે તેની સુંદરતા સૌ કોઈનું મન મોહી લે તેવી હોય છે. હાલ હસનાપુર ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે, જેથી કરીને કોઈ પણ જાનમાલનું નુકસાન ન થાય. અમરેલી જિલ્લામાં પણ આજે વરસાદી મહેર અવિરત વરસી. અમરેલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી. જો કે ક્યાંક મુશળધાર મહેરના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો જુઓ. ભારે વરસાદના પગલે રસ્તાઓએ નદીનું રૂપ ધારણ કરી દીધું છે. રસ્તાઓ પર કમરથી ઉપર સુધીના પાણીએ કબજો જમાવ્યો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે કોઈના વાહનો બંધ પડી ગયા, તો વાલીઓ કમર સુધીના પાણીમાંથી સ્કૂલે ગયેલા બાળકોને પરત લાવતા નજરે પડ્યા. રસ્તામાં પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આવી જ સ્થિતિ અમરેલીના બગસરા, વડેરા, નાના ભંડારિયા, સણોસરા સહિતના ગામોમાં જોવા મળી. આ પાણી આવી ગયું અને 2-2.5 કલાક જેવું થયું છે અને હજી એવું લાગતું નથી કે ઉતરે. હજી 1-2 કલાક સુધી આ મુસાફરોને અને ગ્રામજનોને બધાને વિદ્યાર્થીઓને હેરાનગતિ છે. અને આ તો અમારા જન્મ પહેલાનું છે અને આ પ્રશ્ન વર્ષોથી છે, હજી હલ થયો નથી. અને જો વહેલી તકે સરકાર આમાં કંઈક ધ્યાન દોરી અને જો આ પ્રશ્નનો હલ કરે તો ગ્રામજનો અને આજુબાજુના બીજા જવાવાળા માણસોને થોડીક રાહત મળે. અને આ પરિસ્થિતિ જ્યાં સુધી છે ત્યાં સુધી અમે કોઈ ક્યાંય ઘરે કે ઘરેથી બહાર જઈ શકતા નથી. જિલ્લાના બગસરા તાલુકામાં પણ વરસાદી મહેર અવિરત વરસી. આ વરસાદ ધરતીપુત્રો માટે કાચા સોના સમાન છે, જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય પંથકમાં વાયા બોકડા છલકાયા હતા.
તો નદીઓમાં પૂરના કારણે કોઝવે ડૂબી જવાથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. સમગ્ર જિલ્લામાં વરસાદી મહેરના કારણે વડિયા ડેમમાં પાણીની આવક થઈ. ડેમમાં પાણીની સતત આવક વધતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. સાથે જ કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચન અપાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘાની મહેર વરસી, જેથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. જોકે વરસાદી માહોલ વચ્ચે ક્યાંક લોકોને જોખમ ખેડવું ભારે પણ પડી ગયું છે. ત્યારે કેવા છે ઉત્તર અને દક્ષિણમાં મેઘ મહેરના એ દ્રશ્યો, આવો જોઈએ. ઉત્તર ગુજરાતમાં આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે સાબરકાંઠાના બલાસણા રોડ પાસે સાબરમતી નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હતા. જે અંગે જાણ થતા એનડીઆરએફના જવાનો રેસ્ક્યુ માટે દોડી આવ્યા હતા. ઊંડણી ગામના પુલ પાસે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું, આ દરમિયાન ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા એનડીઆરએફની બોટ તણાઈ ગઈ હતી. બોટ પલટી મારી જતા એનડીઆરએફના 4 જવાનો તણાયા હતા. સદનસીબે લાઈફ જેકેટ પહેર્યા હોવાથી અને ટ્રેન્ડ હોવાથી તમામ જવાનોનો જીવ બચી ગયો હતો. ખેડબ્રહ્મામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે શહેરના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. વરસાદી માહોલમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી, જેથી લોકોમાં થોડી નારાજગી જોવા મળી. પ્રી મોન્સૂનની કામગીરીમાં ઢીલાશના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના લોકોએ આક્ષેપ લગાવ્યા. તો આ તરફ સાબરકાંઠાની જીવાદોરી ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ડેમ સિઝનમાં 93% સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેથી 7 દરવાજા ખોલી 58,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ ધરોઈ ડેમની જળ સપાટી 621 ફૂટ સુધી પહોંચતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી, કારણ કે આખું વર્ષ સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી નદી નાળા છલકાઈ ગયા. ભિલોડામાંથી પસાર થતી ઇન્દ્રાસી નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા હતા. આ તરફ બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘાએ બેટિંગ કર્યું. અવિરત વરસાદને પગલે સુંદરપુરા ગામ વિસ્તાર બેટમાં ફેરવાયો. ખેતરો જળમગ્ન થયા. સતત 2 દિવસથી વરસાદી માહોલના કારણે પાણી ન ઓસરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. એક તરફ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત છે, તો બીજી તરફ જીવાદોરી સમાન લાંક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ પણ છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી તંત્રએ ડેમના 3 દરવાજા ખોલી 435 ક્યુસેક પાણી નદીમાં છોડ્યું. આ તરફ મહીસાગર જિલ્લાની જીવાદોરી એવો કડાણા ડેમ પણ ફરી એકવાર ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા ખોલી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના દરવાજા ખોલવામાં આવતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. જોકે આ સુંદર નજારા વચ્ચે મહી નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા હતા અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાઈ. ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે એક આધેડને કોઝવે પાર કરવો ભારે પડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 વ્યક્તિ નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ જોખમ ખેડી રહ્યા છે. કોઝવે પરથી પૂરના પાણી વહી રહ્યા હોવા છતાં તેઓ નદી પાર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક આધેડ પૂરના પ્રવાહ સામે કોઝવે પાર ન કરી શક્યા અને તણાયા હતા. અહીં રાહતની વાત એ છે કે આધેડનો તેમના સાથી મિત્રએ જીવ બચાવી લીધો હતો. જો કે આ ઘટના પછી વરસાદી માહોલમાં લોકોને કોઝવેથી દૂર રહેવા અને જોખમ ન ખેડવા સૂચન અપાયું છે. વલસાડ જિલ્લામાં પણ આજે મેઘાએ ધોધમાર બેટિંગ કર્યું. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા. નદીઓમાં ઘોડાપૂર આવતા લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા સૂચન અપાયું. તો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ઓઝરથી ફલધારા રોડ બંધ થઈ ગયો હતો.
આ તરફ સુરતના માંગરોળ પંથકમાં વરસાદી મહેરના કારણે કીમ નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂરના કારણે વેલાશા ગામ પાસે આવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે પરથી પૂરના પાણી વહેતા હોવા છતાં કેટલાક વાહન ચાલકો જોખમ ખેડતા નજરે પડ્યા હતા. આમ રાજ્યમાં મેઘરાજાએ શ્રાવણને જોરદાર વિદાય આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.